નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું સ્વાગત છે. દોસ્તો, ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ અને ખજૂરભાઈ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે જ દોસ્તો, હમણાં થોડા દિવસો અગાઉ કીર્તિ પટેલ અને ગમન બુવાજીનું એક કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયું હતું. ત્યારે જ દોસ્તો, હાલમાં કીર્તિ પટેલ અને ગમન બુવાજીનો એક વિડીયો સામે આવ્યો છે. દોસ્તો, કીર્તિ પટેલ ગમન બુવાજીના ઘરે ગયા હતા. દોસ્તો, તેઓ દીપો માતાજીના મંદિરે આ વિડીયોમાં જોવા મળી રહ્યા છે. ત્યારે દોસ્તો, જે કોલ રેકોર્ડિંગ વાયરલ થયું હતું તેના વિશે ગમન બુવાજીએ શું કહ્યું તે તમે સાંભળો આગળ આ વિડીયોમાં. અને દોસ્તો, તમારું પણ શું કહેવું છે તે કોમેન્ટમાં જણાવજો. અને દોસ્તો, વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. અને દોસ્તો, કોમેન્ટમાં જય દીપોમાં લખવાનું ભૂલતા નહીં. ગુજરાતના નામી અનામી કલાકારના નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો સાંભળો આગળ આ વિડીયોમાં ગમન બુવાજીએ કીર્તિ પટેલ વિશે શું કહ્યું. પણ મારી સત્યની લડાઈમાં કોઈ મને સાથ આપ્યો કે ના આપ્યો, પણ આજે હું ગમન બુવાજીને ત્યાં આવી છું. અને જેને પણ સમાધાન માટે કોલ કર્યો હતો એ વ્યક્તિ તો ભલે ફરી ગયો, પણ આજે મને ગર્વ છે કે ના, સાચા માણસ પણ દુનિયામાં છે. બુવાજી, તમને સમાધાન માટે કોલ આવેલો કે નતો આવેલો? બસ આટલું જ મારે જોતું હતું ને. હું આજે દીપુમા પાસે એટલું માંગુ છું, જો આ મેટરમાં હું સાચી હોય ને તો મારી જીત થવી જોઈએ. નમસ્કાર મારા વાળા ચાકો મિત્રો, જય દીપોમાં જય માતાજી. મિત્રો, બેન આપણે કંઈ છે નહીં, એટલે ખોટા કોઈ વિડીયો એડિટિંગ કરીને કોઈને યુટ્યુબમાં ચડાવવા નહીં. બધાને નમ્ર વિનંતી છે, મારા ચાહક મિત્રોને, સમાજને, 18 વર્ણને, બધી સમાજને, મારા જેટલા પણ ચાહક મિત્રો છે, મારા સેવક છે, દીપોમાના ભગત છે, જેટલા બી છે, તમે આટલી બધી લાગણી દર્શન ખૂબ આભાર. બેનને પણ કંઈ છે નહીં, આપણે પણ કંઈ છે નહીં, એ એમની પર્સનલ હતું જ નહીં ત્યારે અને ક્યારે હતું જ નહીં. એટલે દરેકને મારી નમ્ર વિનંતી કે ખોટું કોઈ આવા મેસેજ આપીને અને આવા વિડીયો બનાવીને કોઈને વધારવાની. જય દીપોમાં જય માતા. જય દીપો.